રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મિત્રો? નવા વ્લોગમાં સ્વાગત છે. જો આપણે આવી ગયા સવારમાં અહીંયા પાણી ચાલુ કરવાનો પ્લાન છે બીજું. અને ઝાકર જોઈ લ્યો એવી મીઠી. કાલે છટા આવ્યા હતા નામી. જો મોરલા બોલે ટાણને કંઈક રોનક અલગ છે આખી, જોરદાર. જો હાલે છે છાસનું. જો આજે અમારે ભેંસ લગભગ 99% આજે આવ્યા હે. મોરી બહુ પડી ગઈ. આપણે હાલે છે પાણી જો બરાબર. અહીંથી બીજું પાણી ચાલુ કરી દીધું. અહીંયા પી જાય એટલે સીધું સીધું ઓલા ખેતર વાળું ખેતરમાં લઈ જવાનું છે. આંબો જો કોથળીમાં વાવ્યો હતો, કાયમ વધે છે. હવે આને ક્યાંક વાવવો છે પણ હવે જગ્યા ચોઈસ કરવાની રહેશે. જો છે ને હવે ભેંસ વેવાની તૈયારીઓમાં છે બરાબર, બેઠી છે. એકલી વ્યાય તો બધેથી વધુ સારું ડૉક્ટર એમ કહેતા હોય, પણ કંઈ પણ પ્રોબ્લેમ થાય ને એવું થાય જો તો કરાય ટૂંકમાં બરાબર. જો ગાયને એમ થવા માંડ્યું, આમ ફરા થઈ ગયા. રાધાને તો થવું જ છે. જો પડખે ધીરેકથી દઈએ ને તો એવી છે રાધા. હાવ જ આવી ગયો. હાવ જ છે ને, હાવ જોઈ લ્યો કૂતો કેમ છે એમ એ જોઈ છે. જો ને છે ને બેહે ને તો બધું થઈ જાય ક્લિયર, પણ હવે બેહે તો થાય. જરાક બેઠી થઈ ગઈ તો બેહી જાય તો આખણી. હાલો તો આપણે ભેંસ અહીં ગઈ છે અને પાડી આવી છે જતા રામપરા જેવી. હા ગઈ માતા. બિચારી કાલને કઈ ખાધું નથી. હા લઈ આવું. જો પેલી વાર હે ને ઊભી થઈ હે, ડગમગતા થાય હે. હું થાય પડી જાય કે અટાણ સુધી બેઠી હતી. એ ડગમગ થાય છે, પડી જાય કે શું થાય રામ જાણે. એ કેમણું જાવું એ બધુડી આગળ જાય છે. ઈતા શું થાય હવે રામ જાણે. ગાય ઊભી થઈ ગઈ રોગે રોગની. ઓલી તો ચાઠીએ અહીંયા પડીએ ને જો. હા હા હાવ ગલુડિયું છે ઝીણકનું. ક્યાં ગરી ગઈ? સનેડામાં ગરી ગઈ ડાયરેક્ટ. પહેલી જ વાર હાલતી થઈ, બેઠી થઈને. જો હવે છે ને એને બાંધવી પડી, નકા છે ને પડતી હતી બહુ. ને અહીંયા હાલે છે જો ઘૂઘરીનું. ઘૂઘરી બહુ ગણ કરે ને. ઓછા માણસ દે પણ. હા તો જો ભેંસ ને અટાણે છે ને જર પડી ગઈ ને મારી માં હવે નવરાવે હે. એમ તો હવાઈ રે 7:30 વાગ્યાની વ્યાણી હતી. આમાં મીઠું નાખી થોડીક હળદર નખાય તો આરહો ના બહુ. હા હવે અટાણ વાગ્યા તો 2. એમ તો ટોક નીકળી ગયું. હવે પડી જર. પાણી આ કર્યું ગરમ પાણીથી છે ને નવરાવ નાખે તો ભેંસ ને આમ કંઈક શરીર છૂટું થઈ જાય, ચલાઈ જાય. પૈરી હે. હા મજા આવી.
ગરમ ગરમ પાણીથી નવરાવીને થઈ તો જોઈ આખું રાતું થઈ ગયું. પાડી છે એ રીતે હોજી બહુ છે. ઘરની જ છે ખડેલી હોજી છે અને પાડી અટાણે હાવ માન છે ને બેઠી છે એ રાડું દેતી હતી આંગળીના. જો મિત્રો વરસાદનું બહાર જોરદાર થયું આવી જાય એવું લાગે આવ કે ઘોર આદર થયો. આપણે હાલે છે પાણી વારવાનું આ બાજુ જોરદાર જો થાય ખરી. હવે બકડાટી બોલાવો હોય તો બોલાવશે આ ભલે આવે. તો આપણે મિત્રો હાલે છે પાણી પણ લાઈટ છે ને બહુ આવક જાવક કરે. જો અહીંયા વડી માં દીકરી જોઈ લ્યો નાસ્તો ચાલુ કરી દીધો ને આને નાખવા ચાલુ મીંદડા ને ગાંઠિયા ખાય. લાવો તો મને થોડાક ફરફર બીજું હું અહીંયા ખામ. વાહ ખાવ તમે ખાવ. વાહ ગાંઠિયા છે ફરફર ચેક કરીએ આપણે. હા ધરાય ને એમાં જ હોય. આને એવી મજા આવતી હે ને ખાવાની ગાંઠિયા ખાઈ જાય એટલે. ચડી ગયા દૂધ પીવા બધા. હમણાં આવતા રહ્યો બારા. હાલો બધા બારા આવતા રહ્યો. જતા ઓલો આતા જો આ ધોરા દાગવાનું છે ને ઓલી મીંદડી ને જતા કેમ મારે. જેથી જે પાછી વળતા જે આખડી કેમ મારે જે એ તો બહુ મારે જે હવે નહીં મારે. હવે એને આમાં ધ્યાન છે. દઈ દે બિચારાને પાઈ દે. અરે પણ આ બહુ છે આ ખતરનાક. ઓલેના બે બચ્ચા એવા હાટું બીજે ક્યાંક મૂકી આવે પછી દૂધ પીવા આવી જાય. પણ હોજી બહુ છે આને કંઈ કહે નહીં. આ ડોકમાં વર્ગીને પંજા મારે ને તો એ આ એવું છે. જા આ રૂપારું બહુ છે પણ વાયડું બહુ છે. ધીરે ત્યાં પંજો મારે આમ ભૂટકાળે. જો મિત્રો પાણી કેમ આવે જોરદાર. 4ની લાઈન છે ને ફૂટ 1.5 ફૂટ જેવું મારે છોડ આ તરફર્યું હતું ને એટલે લાગે એવું. અને વરસાદનું છે ને જોર બહુ છે. થાય ખરી હવે બરાબર જોર એટલે હંજા એવી ખુલ્લી જોરદાર બરાબર આવે કે હું થાય હવે. પણ આ પાવું પડે એમ છે કારણ કે આ ભાગ છે ને બધો એ બહુ હુકાણો એટલે એને કારણે આજે આ બધો ભાગ તો બહુ હુકાણો એટલે પાવું જ પડશે. જો મસ્તીની છે ને બરાઈ બની ગઈ. આજે મારે ભેં વિયાણી હતી. જો બધા વિયારું કરવા બેસી ગયા અને હું છે ને પાણી વારવા ગયો તો તે વાર લાગી ગઈ મોડું થઈ ગયું. હાલો આપણે હવે વ્યારું કરી લઈ. અને દેશી બરાઈની તો કંઈ વાત જ ના થાય ઘટે જ નહીં કંઈ. બહુ મજા આવે ખાવાની. હાલો આવવા દો ફરફર ને બધું ભેગું આવવા દો. બીજું બરાઈ થઈ ગઈ.